અને એક ગજરો આપો ને, એક ગજરો આપો ને મને જરા કે ગજરો આપો. મમતાબેન બેઠા એટલે લઈ લો દાખલો ઝડપથી ગજરો આપો. ક્યાં ગયેલો? હવે મને બીક લાગે છે. ના ના બેહો તમે આજ. ભલા મણા બીક શું લાગે? મમતાબેન આ ફૂલ મોજમાં આવી ગયા લાગે છે ભાઈ અમારા. આજ મને કોળ આવવા માંડી, ખબર નહીં અંદર થી. આજ હવે તમે કાઠિયાવાડમાં હાલ છો, પણ હવે સમજો મમતાબેન ગજરા ગજરામાં બહુ ફરક છે. હવે કદાચ ઇટલીનું કપલ બાંકડે બેઠું છે અને આમ છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે જોજો, અને આમ છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારશે. છોકરીના શું રિએક્શન છે જોજો, લવ યુ ડાર્લિંગ ઇટલી. હવે તમે વી આવો જર્મનીમાં, છોકરો ને છોકરી બાંકડે મસ્ત બેઠા છે અને છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે અને છોકરો એટલો આમ પ્રેમમાં ઊંડો ઉતરી ગયો છે એટલે છોકરો આમ છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારશે જોજો. So sweet hubby, miss you much. આ જર્મની. અને હવે તમે મમતાબેન વી આવો ગુજરાત, બરાબર, અને એમાંય તમારે વિસનગરમાં કા અમારું બગસરા લઈ લો ગમે, પણ ગુજરાતમાં છોકરો ને છોકરી બાકડે બેઠા છે અને આમ છોકરો ને છોકરી મસ્ત પ્રેમથી વાતો કરતા છે અને છોકરો આમ છોકરીને મોઢે આમ ગુલાબ મારશે જોજો. તારો બાપ હાથમાં લાગ્યું બુદ્ધિ વગર ના, હા વાંટા વગર નો છો તું તો. મારા બાપા નાશ પાડતા હતા સંબંધની. એટલો ફરક છે બેન. હા બરાબર ને. પણ તમારો મહેસાણાનો પ્રેમ છે ભાઈ. અપેક્ષાબેન ઘણી યાદી કરશે પણ થોડીક યાદી હું કરી દઉં અહીંયા ભાઈ. હા અને ભાઈ અહીંયા ઘણા ઠેકા ભરેલ વાદળી વરવા ગઈ છે. ગયા પ્રોગ્રામમાં વાહે કપા હતો. હાલ પણ મમતાબેન તમે જેમ શેર શાયરી કીધી એમ હું 22 જાતના અવાજ કાઢું છું. અરે વાહ. લગભગ તમે વિયા ગયા નહોતા આવ્યા લગભગ, તો મેં અદનાન સામીનો કાઢ્યો પણ એકવાર તમને સંભળાવી દો. જોરદાર. બરાબર ને? ઓરિજિનલ અદનાન સામે સમજો બેન. હા. तेरा चेहरा जब नजर आए तू इजाजत दे तुझसे थोड़ा प्यार मैं कर लूं जान જા. આજનંદ સાહેબ. વાહ વાહ. પણ હવે કદાચ તમે વિચારો અહીંયા જોની લીવર આવ્યો હોય તો, अरे बाबा, अरे बाबा मित्र को मार दिगरी बाबा, अरे मेरे छोटा बच्चा राजू दुकान के बैठा बाजू खाता काजू बाबा, अरे बाबा. અને જાદુ પિક્ચર ऋतिक रोशन कोई मिल गया आयला अच्छा थोड़ी होगा मैं इन सभी लोगों ने मुझे मारा माँ माँ मेरे प्रोग्राम में ममता सोनी आई थी माँ 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 मुझे कुछ दिखाई नहीं रहा माँ. હવે દેખાય અને અત્યારે બ્યુટી પાર્લર કેવા આવી ગયા કા, બ્યુટી પાર્લર એવા આવી ગયા કા આમ ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢ આવવા જો. મારો રિવર્સ મારો થોડીક આવવા જો. નકર મમતાબેન એક બેન તો સાડીની દુકાને ગયા ને તો સાડીની દુકાન વાળાને ગગલાવા મીડ્યા, તને બુદ્ધિ જેવું છે કે નહીં? પણ કે બેન હું છું, તને બુદ્ધિ જેવું છે કે નહીં? એ કે પણ બેન હું છું. ઈ તો કયો માણસો સાડીની દુકાનમાં દીપિકા પોદુકોણના ફોટા રાખે, મમતા સોનીને રાખે, ઐશ્વર્યા રાયના રાખે, આવી કાળી બોબડી બાઈના રખાય? દુકાન વાળો કે બેન આ બાજુ વી આવો હરીસો છે, તમને તમારા રૂપે નથી વર્તાતા. હા પણ આજ આનંદ આવે છે. એક શાયરી लगाओ બેન कि लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो, लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो, फर्क सिर्फ इतना है कि वो आग बुझाती है और तुम आग लगाती हो. વાહ વાહ. પણ બેન મેં તમારા ઉત્તર ગુજરાતના ઘણા પિક્ચર જોયા. આને ક્યારના બેન બેન કહે છે ને, એટલે કોઈને હું પ્રેમ લાગુ છું, કોઈને વહેમ લાગુ છું. વાહ બેન. કોઈને હું પ્રેમ લાગુ છું, કોઈને વહેમ લાગુ છું, ને કોઈને તો હું બેન પણ લાગુ છું. અરે દુનિયા ગઈ તેલ પીવા, તમને હું કેમ લાગુ છું? અહીંયા કાઠિયાવાડ છે બેન, નો ઘટે. ઘરે જઈને જોઈજો ખરા, ફેસબુકમાં રિક્વેસ્ટનો ઢગલો થયો હોય છે.
આ બધો ઇન્સ્ટાગ્રામ નો જમાનો બેઠો છે. મિસ ક્યુટી પાઈ, મોમ્સ એન્જલ, ડેડ્સ પ્રિન્સેસ, ચોકલેટ લવર ગામના પૈસાની, અને ત્રીજું બેન ડોન્ટ બિલીવ ઇન લવ. આવું છે. પણ બેન ખરેખર આજ મજા આવે છે ભાઈ. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આપણા પરગણામાં આવ્યા છે ભાઈ. હા ના, એટલો આનંદ કરે. પણ બેન મેં તમારા ઉત્તર ગુજરાતના પિક્ચર જોયા અને સ્ટોરી તમારી હાવ ફિક્સ હોય બેન. સોરે હાવ હીરો નવરો બેઠો હોય છે. અને હીરો હિરોઈન ની એન્ટ્રી કઈ રીતના હોય બેન? જોઈ તમે હીરો હિરોઈન ની એન્ટ્રી? હિરોઈન પાણી ભરીને આવતી, હીરો ડબલે જતો હોય. બે પાદરે ભેગા થઈ જાય જોજો. અને ધીમેકથી હિરોઈન વેતું કરશે, રામ. આમ કુંડી આડી શું છે? રામ રામ, આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? રામ, આપણે ક્યાં સુધી આમને વાત કરતા રહીશું? ત્યાં રામ એવું, જ્યાં સુધી મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. રામ ડબલ રોલમાં હાલતો હોય. હો ખરેખર બેન આવું જોયું. પણ બેન ખરેખર પણ મને બહુ મજા આવ્યો. પિક્ચર થઈ ગયા જો હું. અને હવે સ્ટોરી ચાલુ થઈ બેન, સાચી સ્ટોરી હવે થઈ. હાવ સોરે નવરો બેઠો હીરો. નહીં એમ તમારે આમ આમ આજ ઇન્સ્ટા મેસેજ એનો ગઈ ક્યાં? ચાલુ હોય. ક્યાંક જણો દોડતો રામભાઈ હું છે? ગામનો ખૂટિયો ગાંડો છો. ક્યાં છે એ ખૂટિયો? તો ક્યાંય હડમતિયા સીમમાં ઉભો. ત્યાં કોઈ કામ હોય નહીં, સમજ્યા? હીરાને કોઈ કામ ન હોય, સમજ્યા? જાય ક્યાં છે એ ખૂટિયો? તો ક્યાંય ઉભો. આ એમરોડની લીરો બાંધો હોય બેન. આ લઈ લે જોજો. ક્યાં છે ખૂટિયો? તો ક્યાંય ઉભો. ખૂટિયાને બેન એટલું મારશે ને ખૂટિયાને બાંધી દે જોજો. તમારા રાજા રેડી જ હોય એ બાજુ. ગામના રાજા મને એમ થતું આપણા ગામમાં કોઈ ખૂટિયા પસાડ વાળું નથી. મને ખૂટિયા એટલે ખબર નહીં પડતી. આખલો તમે અહીંથી નીકળજો આમ અને તમને હાવ આમ નિરાયતે ઊભો દેખાય અને તમને ગાડીમાં હોર્ન મારો તો જગ્યા ન કરી દે, એનું નામ ખૂટિયો. અને એને તમારા ખૂટિયાને જો ઊભો કરવો હોય તો કાનમાં જઈને એટલું કહેવાનું, એમ્બ્રોઇડરી ભાગ રાખવો છે, એટલે સીધો ઊભો થઈને વિયો જાય. હા, એટલે આ ખૂટિયો. બળદ લઈ લો, બળદ. અને બાંધી દીધો, સમજા? બળદ ને મારી ગામના રાજા વાહ. મને એમ થતું આપણા ગામમાં કોઈ બળદિયા પસાડ વાળો નથી, પણ તું એક હાવ નવરી આઈટમ છો. માગ હું ઇનામ જોઈશ. આ હીરો હું માગે ખબર? બેન તમારું જ લઈ લો. વિક્રમભાઈ નું પિક્ચર હોય ને તમારું, કલ્પના કરી લો ને બેન જ હોય હીરો. માગ કહેવા જેવું કઈ રાખ્યું નહીં તમે અત્યારે. હું ઇનામ જોઈશ. ખૂટિયો કરી. ત્યાં હીરો હું કે ખબર? એલા ના ઓ ભાઈ, એલા મારે પાછો કાલ મહેસાણા પ્રોગ્રામ છે, આ બધા આવવા નહીં દે. હું ઇનામ જોઈ છે, માગી લે. રાજકુમારી નો હાથ દઈ ગયો. રાજા કે બળદિયો છૂટું મૂકજો, ભલે વિવો જાય કે જવા જવા. પણ બેન અત્યારે મલ્હાર ઠક્કર ના પિક્ચર કેવા સરસ આવી ગયા જોઈએ. આમ 2-3 વાર જોવો તો મજા આવે. હમણાં હું મારા દોસ્તાર 7-8 મિત્રો નાડી દોસ્ત જોવા ગયા સમજા. તે મારી બાજુની એક રોમમાં 70 વર્ષના ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા. તે ઘડી કે માજી મારા મિત્ર કે માજી થમ્સઅપ પીતા નથી આવડતું. મેં તું શાંતિ રાખીને જો. થોડીક વાર થયું ને મમતા બેન પાછું માજી. મેં તું શાંતિ રાખને ભાઈ, એની રીતના થમ્સઅપ પીવા તને શું વાંધો? એના પૈસાની પીવે છે ને. પણ મને કે પણ એને થમ્સઅપ પીતા જ નથી આવડતું. મેં તું શાંતિ રાખ, પિક્ચર જો. તે થોડીક વાર થયું ને પાછું માજી. અને મારા દોસ્તારનો મગજ ગયો.
એ કે માજી આમ થમ્સઅપ પી હોય. માજી કે રોયામાં હું પાન થૂકતી હતી. એ કેવા ગડફા હોય કા